દેગામ ખાતે પહેલગામ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અને બર્બરતાપૂર્ણ આતંકી હુમલાના વિરોધમાં શનિવારે દેગામના બજારો બંધ રહેશે. ગાંધીનગર જિલ્લાના દેગામ જીઆઈડીસી ખાતે મળેલ બેઠકમાં દેગામ વેપારી મહામંડળ તેમજ અન્ય અનેક સંસ્થાઓ અને સંગઠનોએ તારીખ 26મી એપ્રિલ 2025ના રોજ દેગામ શહેરના બજારો સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કર્યો. આ બંધ દરમિયાન શહેરની તમામ હોસ્પિટલો, દવાખાના, મેડિકલ સ્ટોર્સ તેમજ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ હોવાથી શાળા કોલેજો ખુલ્લા રહેશે. શનિવારના દિવસે સવારે 9 કલાકે દેગામ પારાહી માતાના મંદિર ખાતેથી એસટી ચોક સુધી સમગ્ર નગરની વેપારી આલમ અને નગરજનો દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે. બંધ પાડવાના નિર્ણયના સમર્થનમાં જોડાયેલ સંસ્થાઓ અને સંગઠનો દેગામ વેપારી મહામંડળ, દેગામ એપીએમસી માર્કેટયાર્ડ, દેગામ જીઆઈડીસી મેમ્બર્સ એસોસિએશન, દેગામ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન, દેગામ શાક માર્કેટ એસોસિએશન, દેગામ સોની બજાર એસોસિએશન, દેગામ કાપડ માર્કેટ એસોસિએશન, દેગામ કરિયાણા માર્કેટ એસોસિએશન, વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દેગામ, આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ તેમજ આંતરરાષ્ટ્રીય બજરંગ દળ દેગામ, રોટરી ક્લબ ઓફ દેગામ, જેસીઆઈ દેગામ તેમજ વિવિધ એસોસિએશન અને સામાજિક સંસ્થાઓ